અને આ વખતે આપણી સાથે સુરક્ષા નિષ્ણાત મનન ભટ્ટ જોડાઈ રહ્યા છે। મનનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ગઈકાલે જે સૌથી મોટો આતંકી હુમલો થયો છે, અનેકના ભોગ લેવાયા છે। હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો ફરી સમય આવી ગયો છે। સીસીએસી બેઠકની થોડી વારમાં શરૂઆત થશે, એટલે ઓપરેશનની શરૂઆત થઈ ગઈ છે। સૌથી પહેલા આતંકી હુમલાને લઈ આપની પ્રતિક્રિયા જોઈએ છે। ધ્રુવિશાજી અને ગુજરાત ફર્સ્ટના દર્શકોને બધાને મારું જય હિન્દ। જુઓ, આપની લાગણી અને સમગ્ર દેશની લાગણી બહુ સાચી છે, અને એમાંય જ્યારે ગુજરાતે પોતાના પનોતા પુત્રો ગુમાવ્યા હોય, ગુજરાતના પરિવારોને નુકસાન થયું હોય, ત્યારે ચોક્કસપણે આપણા અંદર રોષ હોય। અને આવો જ રોષ હું સમજુ છું ત્યાં સુધી આજે આપણા દેશના ગૃહમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી હોય, બંને ગુજરાતીઓ છે, એ સમજી શકે છે। અને ભારતીયોના જે મૃત્યુ થયા છે કે ગુજરાતીઓના જે મૃત્યુ થયા છે તેનો બદલો તો લેવાનો જ રહ્યો, પણ આતંકીઓને શોધીને મારવા એ તો સેનાનું કામ છે, સેના કરશે। સીસીએસની મિટિંગ એ આતંકીઓને શોધીને મારવા માટે નથી થઈ રહી, કે પછી દેશના ગૃહમંત્રી કાશ્મીર કે પછી આજે પહેલગામ જવાના છે, એ કંઈ આતંકીઓને કેવળ આતંકીઓને શોધીને મારવા માટે નથી ગયા। હવે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે। આતંકવાદને તેના મૂળથી ખતમ કરવા માટે ભારતે જે પગલાં લેવા પડશે એ જુઓ, વૈશ્વિક સ્તરે અત્યારે અલગ અલગ જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે, સંઘર્ષો ચાલી રહ્યા છે, અને આમાંથી કેટલાક સંઘર્ષો પાછળ આતંકવાદનો ખાત્મો કરવાની વિશ્વના દેશોની નેમ છે। જ્યારે ઇઝરાયલ સતત ને સતત ગાઝા પટ્ટીના આતંકીઓ હમાસ ઉપર હુમલો કરી રહ્યું હોય, જ્યારે અમેરિકા હુથી વિદ્રોહીઓ કે જે સમુદ્રની અંદર આતંક ફેલાવી રહ્યા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું હોય, અમેરિકાની નૌસેના સતત હવાઈ હુમલાઓ કરી રહી હોય। બીજી તરફ વાત કરીએ કે હમણાં તાજેતરમાં ગઈકાલે કે પરમ દિવસે જ સમાચાર આવ્યા હતા કે હમાસ અને આઈએસઆઈ એક સાથે મળીને કામ કરી રહ્યા છે। બીજી તરફ આ જે એમની ફાલ્કન સ્ક્વોડ છે ટીઆરએફની, કે જેણે આ હુમલો કરવાની જવાબદારી લીધી છે, કે શૂટ અને સ્કૂટ એટલે કે જંગલોમાંથી આવે છે, અચાનક હુમલો કરે છે, શોધીને લોકોને મારે છે અને પછી જતા રહે છે જંગલોમાં। આવા પ્રકારના સુયોજિત હુમલાઓને એવા સમયે કે જ્યારે કાશ્મીરની જે ટુરિઝમની સિઝન છે એ શરૂ થવામાં છે। જુઓ, કાશ્મીરના લોકોએ, જે લોકોએ આને મદદ કરી છે, એમણે પણ સમજવું પડશે કે ટુરિઝમ એન્ડ ટેરરિઝમ કેન નોટ ગો ટુગેધર। એટલે જો ટુરિઝમનો વિકાસ થવો હશે, જો કાશ્મીરના લોકોને જીવનમાં આગળ વધવું હશે, તો ટેરરિઝમને મૂકવું પડશે અને સેનાનો અને ભારતીય સુરક્ષા બળોનો સાથ આપવો પડશે। એટલે આતંકવાદનો ખાત્મો, આતંકનો ખાત્મો કરવા માટે ભારતે કેવળ કાશ્મીરથી રોકાઈ જવાની જરૂર નથી। હવે જે લોકોની લાગણી છે એ કેવળ લાગણી નથી, એ દેશનો એક એવો વિશ્વાસ છે કે ભારત આતંકના ઘરમાં જઈને, આતંકના ગૃહમાં જઈને જે આતંકના મૂળ આકાઓ છે, પછી એ જૈશ એ મોહમ્મદ હોય કે લશ્કર તૈયબા હોય કે પછી નામ ફેરવેલું ટીઆરએફ હોય, એનું જે મૂળ છે, પછી જે આઈએસઆઈ છે કે જે આતંકને સતત સપોર્ટ આપે છે, પાકિસ્તાન છે, આ બધા પર એક્શન લે અને કેવળ અમુક એના લોન્ચ પેડ્સ હોય કે પછી એના મુખ્યાલયો હોય એના પર હુમલો કરવાથી નહીં થાય। હવે આતંકનો સંપૂર્ણ સફાયો કરવા માટે ભારતે જે પગલાં લેવા પડશે, જુઓ, મુશ્કેલ પગલાઓની સાથે સાથે મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે, કદાચ લાંબા સમય સુધી ભારતે આ આતંક વિરુદ્ધની લડાઈ લડવી પડશે, પરંતુ અઘરા પગલાઓ લેવા માટેનો જો કોઈ સમય છે તો એ આજે છે અને અત્યારે છે। એટલે મનનભાઈ, આપની એ વાત સાથે પણ હું સહમત છું કે આતંકીઓનો જડ મૂળથી ખાત્મો કરવો એ જરૂરી બની ગયો છે। જો કે મનનભાઈ, આપને એ પણ પૂછવું છે કે અહીંયા જવાબદારી આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી છે, પરંતુ હવે જે નામ છે આતંકી સંગઠનોના તે પણ અપડેટ અને ચેન્જ કરવામાં આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે લશ્કરે તૈયબા પર અને જૈશ એ મોહમ્મદ પર પ્રતિબંધો આવ્યા છે, જ્યારે એમના નેતાઓને હિટલિસ્ટમાં મૂકવામાં આવ્યા છે, અને એને લીધે પાકિસ્તાન પર જે આઈએમએફના પ્રતિબંધો આવ્યા, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના, બીજી તરફ વર્લ્ડ બેન્કે પ્રતિબંધો મૂક્યા, બીજી તરફ અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા, આ બધા પ્રતિબંધોથી બચવા માટે અને ચીન સીધી રીતે અને આડકતરી રીતે પાકિસ્તાનને અને તેના આતંકી નેટવર્કને વધવામાં કોઈ રીતે મદદ કરી રહ્યું હતું, ફાઇનાન્શિયલ મદદ કરી રહ્યું હતું। પાકિસ્તાન જ્યારે ફાઇનાન્શિયલી પૈસે ટકે જ્યારે ખુવાર થયું, પાકિસ્તાન કેમ કે ટકેલું કેવળ ને કેવળ ભીખ માંગેલા લોટથી છે, વૈશ્વિક મદદથી ટકેલું એક રાષ્ટ્ર છે, એમને વૈશ્વિક મદદ મળતી બંધ થઈ, એટલે એમના જ આકાઓએ કહ્યું કે આતંકી સંગઠનોના નામ ફેરવી નાખો। હવે તમે નામ ફેરવીને કેટલા સંગઠનોને બેન કરશો સાહેબ? આનો કોઈ અંત નથી। પાકિસ્તાનની અંદર એક ટેરર ફેક્ટરી છે, જેની અંદર આ બધા લોકો, એક જૈશ એ મોહમ્મદના આકાઓ હોય, એ બધા સતત ને સતત આતંકીઓની પેદાઈશ કરતા રહે છે। એમને યુવાનોને ભડકાવીને, ખોટા માર્ગે દોરીને,
ભટકેલા યુવાનોને આતંકીઓ બનાવતા રહે છે. બીજી તરફ ભારતના યુવાનોને પણ આતંકી બનાવવાની કોશિશો જારી છે એમની. એટલે આ રોકવા માટે આતંકના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. એને માટે ભારતે જે પગલાં લેવા પડે, નોર્મલ જે આપણે પગલાઓ લેતા રહ્યા છે તેનાથી હવે લાગતું નથી કે આમાં કોઈ સુધારો થાય. કેમ કે પાકિસ્તાન એક તરફ અત્યારે પાકિસ્તાન ડેસ્પરેટ થયું છે. પાકિસ્તાન પર બલોચિસ્તાનની અંદર હમણાં તાજેતરમાં આખી ટ્રેન હાઈજેકનો બનાવ બન્યો હતો. બલોચિસ્તાનમાં થયેલા સતત હુમલાઓને લીધે, બલોચ વિદ્રોહીના હુમલાઓને લીધે પાકિસ્તાની સેનાની અંદર અફરાતફરીનો માહોલ છે. બીજી તરફ તાલિબાન તરફથી પાકિસ્તાન ઉપર ડુરાન્ડ લાઇનને અફઘાન તાલિબાન માનવા તૈયાર નથી અને પાકિસ્તાન પર સતત ને સતત ત્યાં સંઘર્ષો ચાલી રહ્યા છે. પાકિસ્તાની સૈનિકો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. એટલે બે તરફથી ઘેરાયેલું પાકિસ્તાન એ ચોક્કસ લાગી રહ્યું હતું કે હવે એમના ફરીવાર કાશ્મીરનો રાગ આલાપશે અને કાશ્મીર પ્રશ્નને જીવતો કરવાની કોશિશ કરશે. આતંકનો હંમેશા મૂળ હેતુ રહ્યો છે કે આતંકનો અર્થ જ એ છે કે નિર્દોષો પર હુમલો કરવો, લોકોને ડરાવવા અને આંતરરાષ્ટ્રીય રીતે કુખ્યાતિ મેળવવી જેને કહી શકાય. અત્યારે જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વીપી જેડી વેન્સ એના સપરિવાર અહીંયા ભારતના પ્રવાસ પર છે, ત્યારે બે વિદેશી નાગરિકો, એક આઈ થિંક શ્રીલંકન અને એક નેપાલી, મને યાદ છે ત્યાં સુધી, એમનું મૃત્યુ થયું. નિર્દોષ નાગરિકો, નિર્દોષ ભારતીયોની મૃત્યુ થયું અને એમની પર આતંકી હુમલો થવો. એટલે એક આંતરરાષ્ટ્રીય અખબારોની જે સુર્ખીઓ છે એમાં જે એ લોકોની આવવાની હેડલાઇન્સની અંદર આવવાની આતંકીઓની જે મનસૂબો હતો, પહેલો મનસૂબો એ પાર પડ્યો છે. બીજો મનસૂબો કે લોકોમાં ડર ફેલાવવો. ભારતના જે રીતે નોર્મલસી, જે રીતે સામાન્યતા આવી હતી કાશ્મીરમાં 370ની નાબૂદી પછી, 35A કલમની નાબૂદી પછી, અને જે રીતે ટુરિઝમ થવા માંડ્યું હતું, જે રીતે લોકોનો વિકાસ થઈ રહ્યો હતો, આપણે જોયું કે ટ્રેન શ્રીનગર સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ શ્રીનગર જે નેશનલ હાઈવે 1A ની અંદર ઓલ વેધર રોડ બન્યા છે. એટલે આ બધા બોગદાઓ બન્યા જેને લીધે તમે 12 માસ ગમે તેવો બરફ પડે તો પણ લેહ અને લદ્દાખ કાશ્મીરથી કટ ઓફ નથી થતું હવે. એટલે આ બધી વિકાસ થવાથી લોકોની અંદર એક સુખાકારી આવી હતી. કાશ્મીર દેશની મુખ્ય ધારામાં ભળી રહ્યું હતું. એને રોકવા માટેના આ પ્રયાસો છે. પાકિસ્તાન ઈચ્છે છે કે જેવી આગ એની અંદર લાગેલી છે એવી જ આગ ભારતમાં લાગે અને આને રોકવા માટે પાકિસ્તાનને રોકવું, પાકિસ્તાન પર બ્રેક લગાવવી અને નકેલ કસવી બહુ જરૂરી છે. જી મનનભાઈ, આપ જોડાયેલા રહેજો, આપણી સાથે ચર્ચા કરતા રહીશું. જો કે આ જ હુમલાની પડેપડની અપડેટ્સ હવે આપણા સુધી પહોંચાડી રહ્યા છે. 3 ગુજરાતીના મોત થયા છે. પડેપડની અપડેટ્સ હવે આપણા સુધી પહોંચાડતા રહીશું. હાલ લઈએ બ્રેક. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો થયો. પુલવામા એટેક બાદનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. જો કે 370 અટકાવ્યા બાદનો આ હુમલો, પહલગામ આતંકી હુમલા મુદ્દે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે. ભાવનગરના પિતા પુત્રનું આ આતંકી હુમલામાં મોત થયું છે. યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત. તો સુરતના શૈલેષ કલઠિયાનું પણ આતંકી હુમલામાં મોત થયું છે. 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો એ સારવાર હેઠળ છે. જો કે આ બધા વચ્ચે પહલગામ હુમલાના આતંકીની એ તસવીર સામે આવી છે. જો કે હાલ જે આપ વિડીયો જોઈ રહ્યા છો તે પર્યટકોનો છે કે પર્યટકો જ્યારે આ અંધાધૂંધ ગોળીબાર થયો, હુમલો થયો એ પહેલા પર્યટક દ્વારા એ વિડીયો બનાવવામાં આવ્યો હતો. તો અલગ અલગ દ્રશ્યો, વિડીયો સામે આવી રહ્યા છે, જેના કારણે અનેક કડીઓ ખુલી રહી છે. જો કે આતંકીની પણ એક પહેલી તસવીર સામે આવી છે. હાથમાં બંદૂક લઈ આતંકવાદી દેખાયો. આતંકી હુમલામાં 26ના મોત, 17 ઘાયલ થયા છે. અને પહલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વ પણ એટલું જ સ્તબ્ધ છે. 3ના રિએક્શન આવવાના હજુ સુધી બાકી છે. પાકિસ્તાન કે જ્યાં જ આ બધાના આકાઓનું ભરણ પોષણ થઈ રહ્યું છે અને એટલે જ આતંકવાદને જડમૂળથી ખતમ કરવો એ ખૂબ જ જરૂરી છે. જેના કારણે વડાપ્રધાન સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી દિલ્હી પહોંચી ગયા અને તેમણે ત્યાં એરપોર્ટ ખાતે જ એસ જયશંકર અને અજીત ડોભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સ્થિતિની પડેપડની વિગત વડાપ્રધાન મેળવી રહ્યા છે. ગઈકાલથી અમિત શાહ ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે.
અને આ મુદ્દે આપણી સાથે સુરક્ષા નિષ્ણાત મનન ભટ્ટ જોડાઈ રહ્યા છે. મનનભાઈ, ફરી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે ગઈકાલે આતંકી હુમલો થયો છે, સૌથી મોટો આતંકી હુમલો, જો કે તેમાં મનનભાઈ ધર્મ પૂછી લોકોને મારવામાં આવ્યા હતા, એટલે એક હિન્દુ મુસ્લિમ રમખાણોનું ષડયંત્ર પણ હવે આ સંગઠનો લઈ રહ્યા છે. મતલબ એ લોકોએ સ્ટ્રેટેજી એની આવી કરી છે. વાત બહુ ખરી છે. આતંકીઓનો જે હેતુ હતો એ ચોક્કસ છે કે ભારતની અંદર રિલિજિયસ ડિસ્કોર્ડ ફોલાય, ભારતના લોકોની અંદરના ડિસ્કશન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક ધર્મ તરફ અને આતંકીઓના કટ્ટરપંથના હેતુ તરફ વળી જાય અને પાકિસ્તાનથી દૂર રહે. એટલે એમનો મને જે સમજાય છે ત્યાં સુધી એમનો હેતુ આ જ હતો અને આ હેતુસર જ આ સમગ્ર બનાવ બન્યો છે. એટલે આતંકીઓ આપણને આપણું જે ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે એ તરફ જવાને બદલે આપણે એ વિચારવાની જરૂર છે કે આતંકવાદ ને કાશ્મીરમાંથી અને સંપૂર્ણપણે કાશ્મીરને અને ભારતને આતંક મુક્ત કરવા માટે જે કંઈ પગલાં લેવાની જરૂર છે એ પગલાં લેવાવા જોઈએ. ખાસ કરીને આતંકની પાછળ રહેલા જે મૂળ લોકો છે એને સમજવાની જરૂર છે. પછી જેટલા દક્ષિણ કાશ્મીરના જે અત્યારે જે ડિસ્ટ્રિક્ટ છે જ્યાંથી આતંકવાદને પનાહ મળી રહી છે, અથવા તો યુવાનો હજી આતંકવાદ તરફ જો ક્યાંક ને ક્યાંક વળી રહ્યા હોય તો એના પર કામ કરવાની જરૂર છે. સુરક્ષા બળોએ સુરક્ષાની અંદર રહેલા જે છિંડાઓ છે, જે ગેપ છે, એને દૂર કરવાની જરૂર છે. બિકોઝ જ્યારે આપણું સમગ્ર ધ્યાન જ્યારે પૂંછ તરફ હતું ત્યારે આ લોકો રાજૌરી તરફથી આવ્યા અને હુમલો કરી ગયા. એટલે આ જે રિમોટ લોકેશન્સ પર જે રીતે ટુરિઝમ જ્યારે વધે, ખાસ કરીને ટુરિઝમનો જે સમય આવે એવે સમયે આપણને બધાને ખબર છે કે આ રિમોટ લોકેશન હતું અને તેથી ત્યાં ઇઝીલી આતંકવાદીઓ જંગલના રસ્તે આવ્યા, હુમલો કર્યો અને પાછા ભાગી ગયા. એટલે આ બધા પ્રદેશોમાં પણ લોકલ પોલીસની સુરક્ષા, એમના ચેકપોઇન્ટ્સ એ બધા બનાવવાની જરૂર છે, જેથી કરીને સુરક્ષાની અંદર કોઈ છિંડા ન રહી જાય, કોઈ જગ્યાએથી ઘૂસણખોરી જે છે એ બને તેટલી ટળી શકે. એટલું ચોક્કસ છે કે જે ટેરેન જે છે એ થોડું મુશ્કેલ છે. આ મુશ્કેલ ટેરેનની અંદર ઇન્ફિલ્ટ્રેશન અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએથી, પર્વતીય પ્રદેશ છે, અમુક જગ્યાએ બરફ છે, બહુ વધારે જ્યાં હાઈ એલ્ટિટ્યૂડ છે એ બધો એરિયા ગ્લેશિએટેડ છે, એટલે કે ત્યાં જામેલો બરફ છે, વહેતી નદીઓ છે, ગાઢ જંગલો છે. એટલે આ બધી જગ્યાઓ, પછી એમાં ગુફાઓ આવેલી છે. એટલે આતંકવાદીઓ માટે અંદર ઘૂસવાનું, એમાં ગુફાઓમાં છુપાઈ રહેવાનું અને પછી ધીમે ધીમે આગળ વધીને પછી પોપ્યુલેટેડ એરિયા તરફ જવું પોસિબલ રહ્યું છે. પરંતુ આ જે આતંકી હુમલો થયો એનું એનાલિસિસ જોતા સમજમાં આવે છે કે કોઈ લોકલની મદદ વિના, સ્થાનિકની મદદ વિના, પ્લાનિંગ વિના, અને કોઈ એવા વ્યક્તિઓ કે એવો વ્યક્તિ કે જે સતત આ પ્રદેશની અંદર ટુરિસ્ટની સાથે ઉપસ્થિત હતો, મોજૂદ હતો, ટુરિઝમની સાથે સંકળાયેલા હોય લોકો, એમને મદદ વિના આટલો મોટો આતંકી હુમલો અને આવો ટાર્ગેટેડ અટેક શક્ય નથી. નિર્દોષો પર થયેલો હુમલો આ ટાઈપનો શક્ય નથી. એટલે મને ચોક્કસ ખાતરી છે કે એનઆઈએ હવે આ આખી બાબતને હાથમાં લીધા પછી દૂધનું ને પાણીનું પાણી થશે. કેટલા સ્થાનિકો આમાં ઇન્વોલ્વ હતા અને એમનો શું રોલ હતો એ પણ બહાર આવશે. અને એ કઈ રીતે ટેકનિકલી એ પણ જાણવું જરૂરી છે કે એ લોકો, પાકિસ્તાની લોકોના સંપર્કમાં સ્થાનિક લોકો કેવી રીતે આવે છે. અત્યારે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટને લીધે સમગ્ર વિશ્વ એક નાનું ગામ બની ગયું છે. એટલે એવી કઈ વેબસાઇટ્સ છે, એવા કયા એપ્લિકેશન્સ છે કે જેના થ્રુ આતંકના આંકાઓ અહીંયા બેઠા ત્યાં બેઠા સામે પાર બેસીને આતંકને કંટ્રોલ કરી રહ્યા છે. આ બધી બાબતો પર ફોકસ થવાથી ચોક્કસપણે હું સમજુ છું ત્યાં સુધી ભારત પોતાના આગળના ડિસિઝન્સ કે ક્યાંથી નકેલ કસવી, એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન વિરુદ્ધ તો પગલાં લેવા જ પડશે, પરંતુ સ્થાનિક લેવલે આપણે શું કરવું, ઇન્વેસ્ટિગેશન ક્યાં તરફ જશે, એ બધું આગળ જતાં ખબર પડશે. મનનભાઈ, જેવી રીતે આપ સુરક્ષા નિષ્ણાત છો, આપણે તો છેલ્લા જેટલા હુમલાઓ થયા છે, કાશ્મીર ટાઈગર્સ દ્વારા કરવામાં આવ્યા હોય, ટીઆરએફ દ્વારા કરવામાં આવ્યા હોય કે અન્ય કોઈ આતંકી સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા હોય, ક્યાં સુરક્ષામાં એવી આપણી નાની ખામી રહી જાય છે જ્યાં સૌથી વધારે ફોકસ કરવાની જરૂર પડી રહી છે, એક એ સમજવું છે અને એ વિસ્તારથી એ પણ સમજાવશો મનનભાઈ. આપણી બધી જ વાત સાથે સમજીએ. એક તો કે અત્યારે જે રિએક્શન સામે આવી રહ્યા છે, પૂરા વિશ્વના બધા જ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે, આ હુમલાને વખોડી રહ્યા છે, પરંતુ જે પાકિસ્તાન કે જ્યાં લોકોનું ભરણ પોષણ થાય છે, આકાઓ અહીંયા જ જન્મે છે અને આખું નેટવર્ક ફેલાવી રહ્યા છે, આ લોકોને બીજા કયા દેશો છે કે જેનો સપોર્ટ મળી રહ્યો છે પાકિસ્તાન સાથેના? તો મહત્વના એક સમાચાર પણ મળી રહ્યા છે. કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો થયો છે અને તેની જ પળે અપડેટ્સ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. 3 ગુજરાતીના મોતની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.
તો સીસીએસસી બેઠક પણ થોડી જ વારમાં શરૂ થશે અને ત્યારબાદ ઓપરેશન પાર પાડવામાં આવશે। જેવી રીતે પુલવામા એટેક થયો, સર્જિકલ સ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આ લોકોને આપવામાં આવ્યો હતો, તેવો જ જવાબ એની સાંઠગાંઠ બહાર આવી છે। આ બંને ના નેતાઓ એકબીજા સાથે મળેલા હોય અને આતંક કેમ્પ ફેલાવવો, જે રીતે એમણે ગાઝા પટ્ટી પર કર્યું, જે એમણે ઇઝરાયલ સાથે કર્યું હમાસે, એ જ બધું ક્યાંક ને ક્યાંક શ્રીનગર કાશ્મીરની અંદર એક્ટિવેટ કરવાની કોશિશ થઈ રહી હોય એવું સામે આવ્યું હતું। જુઓ, આપણે જોયું કે પાકિસ્તાનમાં તહેરીકે તાલિબાન પાકિસ્તાન તરફથી, બીજી તરફ એટલે અફઘાનિસ્તાન તરફથી કન્ટિન્યુઅસ ટેરર અટેક થયા, ટીટીપી તરફથી ટેરર અટેક થયા, એટલે અફઘાન તાલિબાન, ટીટીપી, વળી પાકિસ્તાનની ઇન્ટરનલ જે ટર્મોલ ચાલી રહી છે, જે રીતે બલોચિસ્તાનના લોકો નિર્દોષો ઉપર પાકિસ્તાને સતત જુલમો કર્યા છે, બલોચિસ્તાનના લોકો બલોચિસ્તાનમાંથી જે પાકિસ્તાન અત્યાર સુધી ખનીજો ને બધું કાઢે છે એ બધા જ પૈસાથી બલોચિસ્તાનનો વિકાસ થવાને બદલે પંજાબ તરફના પાકિસ્તાનનો વિકાસ થયો છે। એટલે ઇન્ટરનલ ટર્મોલને લીધે બલોચિસ્તાનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો છે। એ વિદ્રોહને ડામવામાં પાકિસ્તાની સેના સફળ નથી રહી, એટલે વધુને વધુ નિર્દોષોને ત્યાંથી ઉપાડીને એના પર જુલમ કરવામાં આવી રહ્યા છે। આ બધી પરિસ્થિતિમાં લડવા માટે એની સેના અને પાકિસ્તાની સરકાર જ્યારે એમની સક્ષમતા ગુમાવી બેઠી, ત્યારે ડેસ્પરેટ બનેલા પાકિસ્તાન ISIએ એક નવો મોરચો કાશ્મીરને ફરી એક્ટિવેટ કરવાની નેમ ભીડી હોય એવું લાગે છે, કેમ કે સમગ્ર વિશ્વનું ધ્યાન પાકિસ્તાનની ઇન્ટરનલ ટર્મોલને બદલે પાકિસ્તાનના લોકોનું ધ્યાન પાછું કાશ્મીર મુદ્દા તરફ જાય। અને એને માટે આ જે TRF છે એ એક રીતે એમ કહી શકાય કે SSG એટલે પાકિસ્તાનનું જે સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ કે જે એમની કમાન્ડો ફોર્સ છે, એનું એક ફ્રન્ટ છે। એમણે ટ્રેન કરેલા આ આતંકીઓ છે, જે રીતના એમણે હુમલો કર્યો, બહુ સુસજ્જિત અને સુનિયોજિત હુમલો હતો। આ એમની એક છાપ હુમલા ઉપર મૂકી ગયા છે। એમનો સિગ્નેચર અટેક કહી શકાય કે આ સિગ્નેચર અટેકમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે SSGનો પણ હાથ છે, એટલે પાકિસ્તાની સેનાનો સીધો કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આમાં હોય એવું લાગી રહ્યું છે। એટલે જ્યારે સામે પારના લોકોને એક લેસન શીખવાડવાની વાત હોય, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાની સેના આતંકીઓની સાથે સાથે પાકિસ્તાની સેના અને આ SSG, ISI આ બધા લોકો પણ એટલા જ જવાબદાર છે આતંકને કન્ટિન્યુ રાખવા માટે। પાકિસ્તાન તરફથી ભારતમાં ઇન્ફિલ્ટ્રેશન એટલે ઘૂસણખોરી ત્યારે જ થઈ શકે જ્યારે પાકિસ્તાની સેનાના લોકોનો એમને સાથ હોય, પાકિસ્તાનની એસ્ટાબ્લિશમેન્ટ આ આતંકીઓની સાથે હોય, એમની તરફેણમાં હોય, જેને એ લોકો એમના સો કોલ્ડ ફ્રીડમ ફાઇટર કહે છે। તો એ ફ્રીડમ અને ફ્રીડમ ફાઇટર આ બધા જે પાકિસ્તાનના સપોર્ટથી ચાલે છે, આખું નેટવર્ક જે બનેલું છે, જે આજે ચંડાળ ચોકડી છે, પછી એ પાકિસ્તાની રાજકારણીઓ હોય, પાકિસ્તાની સેના હોય, એ આતંકી સંગઠનોના આકાઓ હોય અને યુવાનોને કટ્ટરપંથ તરફ વાળતા લોકો હોય, આ બધાની જે ચંડાળ ચોકડીઓ બનેલી છે, એ બધાની વિરુદ્ધ એક લોંગ ટર્મ ઓપરેશન અને લાંબી એક્શન લેવી પડશે। કેવળ ને કેવળ ભારતમાં એક્શન લઈ અને આતંકીઓને શોધીને મારવાથી, કેમ કે 100-120 કિલોમીટર જંગલના રસ્તે આતંકીઓને પાછા ભાગીને જો પાકિસ્તાન જવું હોય તો રસ્તો છે, અને જો એમને લોકલી કોઈ છુપાવી દેશે પહલગામની આજુબાજુમાં ક્યાંય, તો એ રીતે આમાં આતંકીઓ માટે ભાગવાના બે રસ્તા હતા। યા તો જંગલના રસ્તે એ લોકો ગયા છે એટલે લોકલી એમને આશરો આપનાર હોય ત્યાં છુપાશે, અથવા તો એક્રોસ બોર્ડર પાછા જતા રહેશે। ટેકનિકલ સર્વેલન્સ જ્યારે થશે ત્યારે ખબર પડશે કે કેટલા મોબાઈલ્સ એક્ટિવ હતા, એમાંથી કેટલા મોબાઈલ્સ એવા હતા કે જે એલિયન હતા, અથવા તો બહારના લોકોના હતા, અથવા આતંકીઓના હતા। એ સર્વેલન્સ બાદ ખબર પડશે કે એ લોકો કઈ તરફ ગયા છે। એટલે આ બધું જાણ્યા અને જોયા પછી આગળ જતા જે એક્શન કેવળ ને કેવળ આતંકીઓ વિરુદ્ધ લેવાશે તો એ પૂરતું નથી। હવે એ સમય આવી ગયો છે કે ભારત એવું ડિસિઝન લે કે આતંકના મૂળ સુધી પહોંચે અને એ મૂળને ખતમ કરે। લોકો આતંકીઓ કેમ બને છે અને એને આતંકીઓ બનતા કેમ રોકવા, એ સમજવું આપણે માટે બહુ જરૂરી છે। જોડાયેલા રહેજો, આપણી સાથે પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ હાજર અપડેટ સામે આવી રહી છે તેના પર પણ નજર કરીએ તો સાઉદી અરબથી પરત દિલ્હી વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ ખાતે જ તેમણે જયશંકર અને અજીત ડોભાલને સાથે બેઠક કરી સ્થિતિની સતત માહિતી મેળવી રહ્યા છે અને દેશે બદલો માંગે છે, અને એટલે જ મોટા ઓપરેશનની જરૂર છે। એ જ ઓપરેશનને લઈ ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે। થોડી વારમાં CCFની બેઠક પણ શરૂ થશે। તો પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે। સોશિયલ મીડિયા પર પણ એક જ ટ્રેન્ડ થઈ રહ્યું છે, ઓલ આઈઝ ઓન કાશ્મીર પહલગામ। જો કે TRF આ હુમલાની જવાબદારી લીધી છે, અને આ જે TRF જે આતંકી સંગઠન છે તેના વિશે જાણીએ તો રેઝિસ્ટન્સ ફ્રન્ટ એક એવું આતંકવાદી સંગઠન જે ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું છે।
અને સૌથી આ ઉદ્દેશ્ય સંગઠનનો હવે જે પર્યટકોને નુકસાન પહોંચાડવાનો છે ડેટા પ્રમાણે એ પણ વિગતો સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં 2024માં 35 કરોડ ટુરિસ્ટ પહોંચ્યા છે અને હવે તેમનો ટાર્ગેટ આ ટુરિસ્ટ છે, કારણ કે તેમણે તેના પર હુમલો કર્યો છે. અને આ મુદ્દે આપણી સાથે સુરક્ષા નિષ્ણાત મનન ભટ્ટ પણ જોડાયેલા છે. મનનભાઈ, જેવી રીતે હવે આ TRF હતું, કાશ્મીર ટાઇગર્સ છે, આવા કેટલા આતંકી સંગઠનો ત્યાં સક્રિય છે જેઓ આવા હુમલા કરી રહ્યા છે. આ સાથે એ પણ જાણવું છે કે જેટલા આતંકી હુમલા થઈ રહ્યા છે કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં, આવા કયા નાના ગામો છે જે આતંકીઓ માટે સરળ રસ્તાઓ છે જ્યાંથી તેઓ ઘૂસી જાય છે અને ટાર્ગેટ કિલિંગ કરે છે? જો લાઇન ઓફ કંટ્રોલ આખી લાઇન ઓફ કંટ્રોલ જે છે એ ક્રોસ કરીને એમાં કેટલાક વલ્નરેબલ પોઈન્ટ્સ છે જેના પર ચેક પોઈન્ટ મૂકેલા છે, જેમાં આતંકીઓ ન ઘૂસણખોરી ન થાય ઇન પર્ટિક્યુલર, એને માટે સેનાએ વ્યવસ્થાઓ કરી છે. પરંતુ આખું ટેરેન જે છે, એટલે કે આખો જે પ્રદેશ છે એ ડુંગરનો પ્રદેશ છે, જંગલો, ખૂબ ગાઢ જંગલો, દેવદારના જંગલો આવેલા છે, ગુફાઓ આવેલી છે, નદી કેમ કે પર્વતથી આવતી નદીઓ ગ્લેશિયર પીગળે અને નદીઓ જે સર્જાય એ નદી અલગ અલગ જગ્યાએ ગુફાઓ બનાવે છે, અલગ અલગ જગ્યાએ ઝરણાઓ વહે છે. એટલે ક્રોસિંગ પોઈન્ટ્સ આ ઘણીવાર આ ઝરણાઓ, આ નદીના વહેણ પણ હોય છે, એટલે ત્યાં સેન્સર્સ લગાવેલા છે. પરંતુ સમયાંતરે બદલતું વાતાવરણ, ઠંડી, ગરમી અને ભયંકર ઠંડી, આ 3 પ્રકારની ઋતુઓ ત્યાં જોવા મળે છે. આ ઋતુઓની અંદર અને વરસાદ, આ બધાની અંદર અચાનક ત્યાંનું ટેરેન અને પરિસ્થિતિ ફરી જતી હોય છે. હમણાં જ આપણે જોયું, આજથી 3 કે 4 દિવસ પહેલાં રામબનમાં ભયંકર લેન્ડસ્લાઇડ થઈ અને 200-250 ઘરો બરબાદ થયા અને કેટલાક લોકોના મોત થયા. એટલે આવું લેન્ડસ્લાઇડ્સ, વર્ષા, અચાનક નદીમાં પૂર આવી જાય, વાદળ ફાટે, અચાનક બરફ વર્ષા થાય. એટલે આને લીધે જે રીતે ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે, જે કચ્છથી લઈને બનાસકાંઠા સુધી આખી જાય છે કે પછી રાજસ્થાન સુધી પહોંચે છે, આ બધી બોર્ડર પર જે રીતે સુરક્ષા શક્ય છે, જે રીતે દિવાલો બનાવવી શક્ય છે, જે રીતે ફેન્સિંગ કરવું શક્ય છે, જે રીતે 24/7 પેટ્રોલિંગ શક્ય છે, આવી શક્યતા આ પ્રકારની બોર્ડર પર રહેતી નથી. એટલે ત્યાંની બોર્ડરની સુરક્ષા છે એ બહુ અલગ ટાઈપનું અપ્રોચ માગી લે છે. તમે ચપ્પા પર ખૂણે સૈનિકો ન ગોઠવી શકો. એને માટે એરિયાઝને સ્પેસિફાઈ કરે, પેટ્રોલિંગ મોકલે, પછી ખરાબ વાતાવરણને એવું બને ત્યારે પેટ્રોલ પાર્ટી ન જઈ શકતી હોય. હવે આ જે વેલીમાં હુમલો થયો એ ત્યાં આપણને ખબર છે કે એની વિશે માહિતીઓ બહાર આવી છે કે ઘણો હાઈ પોઈન્ટ છે, ત્યાં ચાલીને જવું શક્ય છે, અથવા તો તમે ખચ્ચર પર જઈ શકો. એટલે 2:30 વાગે થયેલા આતંકી હુમલાની ઘટના બહાર આવતા, લોકો ત્યાં સુધી આર્મીની મદદ પહોંચતા કેટલાક કલાકો લાગી ગયા. એટલે કાશ્મીરનું જે ટેરેન છે, આખું પર્વતીય ટેરેન છે, અને એને લીધે ત્યાં સંપૂર્ણપણે સુરક્ષા પુરવાર કરવી એ ઘણીવાર પોસિબલ થતું નથી. એટલે એ બધી ચેલેન્જીસને ઓવરકમ કરતા સેના સતત આપણને સુરક્ષા પૂરી પાડી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગેપ રહી જવા પામ્યા છે, અને આ ગેપ્સને લીધે જ આતંકીઓ જો બહારથી આવ્યા હોય તો ઘૂસવામાં સફળ રહ્યા છે, અથવા તો આતંકીઓ પહેલેથી આવી ગયા હતા અને છુપાઈને બેઠા હતા અને મોકાની રાહ જોઈ રહ્યા હતા, કોઈ આદેશની રાહ જોઈ રહ્યા હતા કે ટુરિસ્ટ આવે અને એમના પર હુમલો થાય. એટલે આ ઘટના એક અનફોર્ચ્યુનેટ ઘટના છે. અને કહે છે ને કે આપણી પાસે જે બચાવના મોકા છે એ લિમિટેડ છે, પણ આતંકી પાસે, કેમ કે જ્યારે તમે આપણું ટુરિઝમ વધે, જ્યારે પર્યટકો ત્યાં પહોંચે, નિર્દોષ લોકો છે, પરિવાર સાથે છે, બાળકો છે, એમની પાસે કોઈ હથિયારો નથી એમના પર હુમલો કરવા માટે, કેમ કે લાખોની સંખ્યામાં ટુરિસ્ટ કાશ્મીર જતા હોય છે. એટલે એમની પાસે, દુશ્મનો પાસે આ બિન હથિયારધારી નિર્દોષ માણસોની ઉપર હુમલો કરવા માટેની તકો અનિયમિત અને અસંખ્ય તકો રહેલી છે. એમને તો કેવળ ટાર્ગેટ ચૂઝ કરવાનું છે, સમય ચૂઝ કરવાનો છે. અને એવી ઘણી જગ્યાઓ, એવા ઘણા વીક પોઈન્ટ છે. કંઈક તમે આખા કાશ્મીરની અંદર દરેક ખૂણે, દરેક જંગલમાં, દરેક એમ કહી શકાય કે આ રિસોર્ટ્સમાં, દરેક ફરવાની જગ્યાએ સેના ન ગોઠવી શકો. આ આપણી કહે છે ને કેટલીક મર્યાદાઓ છે, સુરક્ષાની એક મર્યાદા છે.
એ મર્યાદામાં રહીને સુરક્ષા આપી શકાય છે, કંઈ એટલું બધું પોસિબલ નથી હોતું. એટલે આતંકીઓ પાસે ચાન્સીસ ઘણા છે, અને એ લોકોએ આ ચાન્સનો અને સ્થાનિકની મદદનો, જો સ્થાનિકની મદદ વિના આ પ્રકારનો હુમલો શક્ય નથી, એટલે સ્થાનિકની મદદનો એમણે ફાયદો ઉઠાવ્યો છે. એટલે એવા સ્થાનિકોને આઈડેન્ટિફાઈ કરવા મુશ્કેલ તો છે જ, પરંતુ કરવા પડશે, અને એમને એક ચૂંટીને અલગ કાઢવા પડશે. એવા સ્થાનિકો કે જે લોકો પાકિસ્તાન સાથે નથી, આતંકની તરફ સહાનુભૂતિ નથી ધરાવતા એવા લોકો, અને એવા લોકો કે જે એની તરફ સહાનુભૂતિ ધરાવે છે, એમને અલગ પાડવાથી જ આપણે આતંક વિરુદ્ધની લડાઈમાં આગળ વધી શકીશું. જી બેન. એટલે મનનભાઈ, ચોક્કસ જે રીતે આપે કહ્યું કે ત્યાંના સ્થાનિક લોકો પણ જોડાયેલા હોઈ શકે છે, તે લોકોને શોધવા પડશે. મનનભાઈ, આપ પણ જોડાયેલા રહેજો આપણી સાથે, આપણે ચર્ચા કરતા રહીશું આગળ પણ આજે આતંકી હુમલાને લઈ કે કેવી રીતે આતંક ફેલાવવામાં આવી રહ્યો છે, અને જેવી રીતે આપે કહ્યું કે આ લોકોના મૂળ સુધી પહોંચવાની જરૂર છે, ખાત્મો કરવાની જરૂર છે. જો કે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવે છે. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે. હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરવી છે પહેલગામ હુમલા વચ્ચે એલઓસી પર અવડચંડાઈ. બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, ત્યારે સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોએ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. તો ઘૂસણખોરી કરવા માટેના સુરક્ષા દળોએ તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે, અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. પહેલગામ હુમલા વચ્ચે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઘૂસણખોરી કરી રહ્યા હતા, ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમની વચ્ચે સુરક્ષા દળોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે, અને હવે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. અને પહેલગામ હુમલા વચ્ચેના આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બારામુલ્લાના, કે જ્યાં બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળો એક્ટિવ થઈ ગયા છે, સુરક્ષા કર્મીઓ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે, અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને સુરક્ષા દળો એક્ટિવ બની ગયા છે. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. વધુ વિગત સાથે સહયોગી વિજય જોડાઈ ગયા છે. વિજય, પહેલગામ હુમલા વચ્ચે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બિલકુલ દીપિકા, જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો, જેમાં 26 લોકોના મોત, 17 લોકો ઘાયલ છે, એ બધા વચ્ચે એલઓસી પર પણ અવળચંડાઈ સામે આવી છે, જેની અંદર એલઓસી જે બારામુલ્લા છે ત્યાં ઘૂસણખોરી કરતા 2 આતંકવાદીઓને સુરક્ષા દળોએ અત્યારે ઠાર કર્યા છે, જેમાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. એટલે આ અવળચંડાઈ વચ્ચે અત્યારે સુરક્ષા દળો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર જે સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને સમીક્ષા બેઠક પણ યોજાઈ રહી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી પખવાડિયાથી જે પ્રકારે કઠુઆ હીરાનગર વિસ્તારની અંદર આતંકવાદીઓ જે પ્રકારે ફાયરિંગના ઇન્સિડન્ટ્સ બન્યા હતા, ત્યારથી સુરક્ષા દળો એલર્ટ પર હતા. પરંતુ આજે જ્યારે પહેલગામની અંદર એટેક થયો છે તે બધા વચ્ચે ફરી એક વખત એલઓસી પર અવળચંડાઈ કરી અને ઘૂસણખોરીનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આતંકીઓના મનસૂબાને પર સુરક્ષા દળોએ પાણી ફેર્યું છે, ને એ ઘૂસણખોરીના પ્રયાસને અત્યારે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જી વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. પહેલગામ હુમલા વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે એલઓસી પર અવળચંડાઈ કરવામાં આવી છે, અને બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, અને હવે થોડી જ વારમાં દિલ્હી પરત ફરતા જ પ્રધાનમંત્રી એક્શનમાં જોવા મળી રહ્યા છે, અને સીસીએસની બેઠક પણ મળવા જઈ રહી છે, અને તેમાં આતંકી હુમલાને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવશે. મહત્વનું છે કે પહેલગામમાં જે હુમલા થયા છે તેમાં મૃત્યુઆંક પણ સામે આવ્યા છે, અને આજથી અત્યારથી જ આતંકીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો આપણી સાથે સુરક્ષા નિષ્ણાત મનન ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. મનનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આતંકી હુમલો સામે આવ્યો, અને અત્યારે જે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે કે એલઓસી પર પણ અવળચંડાઈ કરવામાં આવી છે. બારામુલ્લામાં ઘૂસણખોરીઓ કરતા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, એટલે કે હવે સુરક્ષા કર્મીઓ પણ એક્ટિવ થઈ ગયા છે, અને હવે થોડી જ વારમાં સીસીએસની બેઠક પણ મળવાની છે. આતંકી હુમલાને લઈને પણ ચર્ચાઓ થવાની છે. મનનભાઈ, જી, હવે થોડી વાર પછી પ્રાઇમ મિનિસ્ટર મોદીની અધ્યક્ષતામાં મળવાની જે થનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની જે બેઠક છે એ ખૂબ અગત્યની છે.
ખૂબ અગત્યના નિર્ણયો લેવામાં આવશે. સિક્યુરિટીના ભારતના ટોપના જે સુરક્ષા નિષ્ણાતો, સુરક્ષાના જે અધિકારીઓ છે અને આપણા જે એક્ઝિક્યુટિવ્સ છે એ બધાની મિટિંગ થશે અને એમાં જે નિર્ણયો લેવાશે એ નિર્ણયો તરત તો બહાર નહીં આવે, પરંતુ ભારત આ આતંકી હુમલા બાદ ભારતે જે પગલાં લેવાના છે એ પગલાંના સમગ્ર નિર્ણયો ત્યારે થવાના છે એવું અત્યારે ફલિત થઈ રહ્યું છે. બીજી તરફ આપણે જે રીતે વાત કરી કે હમણાં જ ઘૂસણખોરી અટકાવવામાં આવી છે અને 2 ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા છે. તો હું વાત કરીશ કે લાઇન ઓફ કંટ્રોલ પર છેલ્લા કેટલાક સમયથી, આઈ થિંક 1.5 કે 2 વર્ષથી એક શાંતિની પરિસ્થિતિ છે. ક્રોસ બોર્ડર જે ફાયરિંગ, જે શેલિંગ થતું હતું એના પર કંટ્રોલ હતો અને કાશ્મીરમાં નોર્મલસી અને શાંતિની સ્થાપનાની કોશિશ થઈ રહી હતી. છૂટપૂટ ઘૂસણખોરીઓ ચાલુ હતી, જેને રોકવા માટે ભારતે એન્ટી ટેરર ગ્રીડ બનાવેલી છે, એન્ટી ઇન્ફિલ્ટ્રેશન ગ્રીડ બનાવેલી છે. એટલે એને લીધે આપણે ઘૂસણખોરીને રોકવામાં મહદઅંશે કામયાબ રહ્યા હતા. જમ્મુ સેક્ટરમાં એમણે આતંકવાદની ગ્રીડ એક્ટિવ કર્યા બાદ એ પણ જોવામાં આવ્યું છે કે ત્યાંથી કેટલાક છૂટપૂટ ટેરર અટેક્સ થઈ રહ્યા હતા, સુરક્ષા બળો પર અટેક થઈ રહ્યા હતા અને નોર્મલી જમ્મુ સેક્ટરમાં જે અટેક નહોતા થતા એ જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં પણ છામ સેક્ટરમાં ઘણી બધી આતંકી મૂવમેન્ટ જોવા મળી હતી. આપણી સુરક્ષા બળોએ અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ છામ સેક્ટર તરફ પોતાને જ્યારે કોન્સન્ટ્રેટ કર્યું ત્યારે સડનલી પહલગામમાં અટેક થઈ ગયો અને ઘૂસણખોરી કોઈ બીજી જ દિશાએથી થઈ. એટલે આ એક એવું બની શકે કે એ એક ડિકોય હોય, ઘૂસણખોરીનો પ્રયાસ એક ડિકોય રહ્યો હોય ને પછી અહીંયા નિર્દોષ ટુરિસ્ટો ઉપર આતંકી હુમલો થઈ ગયો. એટલે આપણા સુરક્ષા બળો ક્યાંક ને ક્યાંક શું ઇન્ટેલિજન્સ બ્યુરો આવનારા આતંકી હુમલાને એનાલાઇઝ કરવામાં, એની વિશેની માહિતી મેળવવામાં અસફળ રહ્યું, એક બહુ મોટો પ્રશ્ન છે. વળી હમણાં તાજેતરમાં એક માહિતી પણ સામે આવી છે કે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના 8 અધિકારીઓ, 8 કે તેથી વધુ અધિકારીઓ, એક્ઝેક્ટ સંખ્યા કેટલા પ્રવાસ પર હતા એ ખબર નથી, એ લોકો ઓફિશિયલ, એમાંથી એક અધિકારી તો હૈદરાબાદના હતા જેમનું મૃત્યુ થયું છે. એ લોકો એલટીસી એટલે કે લીવના એમના પરિવાર સાથે એલટીસીના પ્રવાસ પર કાશ્મીર ગયા હતા. અને શું એવું તો નથી બન્યું ને? અને એમાંથી એક અધિકારીનું અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયું છે, 7 કે 8 અધિકારીઓ ઘાયલ છે. એટલે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓનો ટ્રાવેલ પ્લાન શું કોઈને કોઈ ઇનસાઇડર કે જે ટ્રાવેલ એજન્સીની સાથે કાશ્મીરના જે ટૂર અને ટ્રાવેલની જે કાશ્મીરમાં રહેતા સ્થાનિકો છે એ લોકો સંચાલન કરે છે, એમના થ્રુ લીક તો નથી થઈ ગયો? એક નૌસેનાના અધિકારીઓનું મૃત્યુ થયું છે, એક લેફ્ટનન્ટ કે જેમનું બહુ તાજેતરમાં લગ્ન થયા હતા એમનું મૃત્યુ થયું છે. એટલે સુરક્ષા બળોના અધિકારીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓના ને ટાર્ગેટ કરીને શું આ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો? એટલે આની પાછળ શું ઘણા બધા લોકો જોડાયેલા છે? એવી એટલી મોટી ઊંડી સાજિશ થઈ છે? કેવલ આપણને પ્રાઇમા ફેસી દેખાતો એક છૂટક આતંકી હુમલો કે સડનલી આતંકીઓ આવ્યા અને ગ્રુપ ઓફ ટુરિસ્ટ કે જે ત્યાં હતા એ પ્લાન કરીને આવ્યા કે કેમ આવ્યા, પણ એની પર હુમલો કરીને જતા રહ્યા, એટલું ઇઝી નથી, એટલું સિમ્પલ નથી. શું આ એક ઊંડી ડીપ સ્ટેટની સાજિશ છે કે જેની પાછળ પાકિસ્તાનનું સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ કે જે TRF જેનો ફ્રન્ટ છે, અને કહેવાય છે કે લશ્કરે તૈબાની સાથે મળીને TRF કામ કરે છે, પરંતુ લશ્કરે તૈબાના જે ઓવર ધ ગ્રાઉન્ડ નેટવર્ક છે કે જે લોકો સ્થાનિકો છે કે જેની સાથે લશ્કરે તૈબાની સાંઠગાંઠ વધારે સારી છે, એના મદદ વડે TRF હુમલાઓ કરે છે. પણ આ હુમલો જેની અંદર એમણે લશ્કરી કે પછી પોલીસનો પહેરવેશ પહેર્યો તો એવા સમાચારો સામે આવ્યા છે. એટલે બહુ સુસંગઠિત હુમલો છે, બહુ વેલ પ્લાન્ડ હુમલો છે. અને જે આતંકીઓ આવ્યા હતા એ પાકિસ્તાનના SSGs દ્વારા એટલે પાકિસ્તાની સેનાના કમાન્ડોઝ દ્વારા તાલીમ પામેલા અને વેલ ડિસિપ્લિન હતા. અને એમણે જે હુમલો માટે એમણે જે ટાર્ગેટ કર્યું હતું, એમનો જે પ્લાન હતો, અને એક તરફ એવું પણ લાગી રહ્યું છે કે ભારતની અંદર કોમી દંગાઓ ભડકાવવા માટે ટુરિસ્ટને ધર્મ પૂછીને એમના પર હુમલા થયા છે. એટલે આતંકવાદીઓ એમના મનસૂબા અને આ એક સ્પેસિફિક બનાવ કે જેમાં લોકોના ધર્મ પૂછવામાં આવ્યો છે એની પાછળ બહુ ઊંડી સોચ છે. કેમ કે આતંકીઓ આવે, હુમલો કરીને જતા રહે એવું બનતું હતું. પણ તાજેતરમાં થયેલા કેટલાક નિર્દોષો પરના હુમલાઓ કે પછી એ બિહારી મજદૂરો પરના હુમલાઓ હોય એમાં પણ એવું થયું છે કે એમને ધર્મ પૂછીને લોકોને માર્યા છે. એટલે આ બધું એક સુગઠિત સાજિશ છે ભારતની અંદર રહેલા કોમી વિદ્રોહોને ભટકાવવાની, ભારતની અંદર ને અંદર કોમી દંગા થાય અને ભારત તૂટી પડે.
દેશ તરીકે આપણને નુકસાન જાય એવું કરવાની આતંકવાદીઓની અને પાકિસ્તાની એમના આકાઓની એક સાજિશ હોય એવું મને એમની મંશા હોય એવું મને એક સુરક્ષા નિષ્ણાત તરીકે પર્સનલી લાગી રહ્યું છે. આપણે એ સમજવાની જરૂર છે કે આ બધું કેમ બન્યું અને એનું એનાલિસિસ કરીને ખૂબ ત્વરિત એક્શન લઈને જે બદલાના પ્લાન જે કાર્યવાહી થવી જોઈએ ન કેવળ આતંકીઓ વિરુદ્ધ પરંતુ આતંકવાદ વિરુદ્ધ એ થવી જોઈએ. જી મનનભાઈ, એટલે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફૂલ પ્રૂફ પ્લાનિંગ તો છે જ, કેમ કે એક આતંકવાદીની જે તસવીર સામે આવી છે તેના પરથી તો લાગી જ રહ્યું છે કે ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. પણ અત્યારે પીક પોઈન્ટ એ છે કે જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા પ્રવાસીઓ અત્યારે જઈ રહ્યા છે, અત્યારે પણ ત્યાં ઘણા બધા પ્રવાસીઓ છે જ, ત્યારે અમરનાથ યાત્રા પણ શરૂ થવા જવાની છે, એટલે કેટલો મોટો પડકાર હવે સુરક્ષા એજન્સીઓ માટે? બહુ ખરી વાત છે. સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર એ છે કે જુલાઈમાં થનારી અમરનાથ યાત્રા સુખરૂપ પતી જાય. વળી અત્યારનો હું સમજુ છું ત્યાં સુધી આવો જ્યારે આટલો મોટો આતંકી હુમલો થાય ત્યારે કોઈ ટુરિસ્ટ કે કોઈ ટૂર ઓપરેટર આવું રિસ્ક ન લે કે એમના પ્રવાસીઓને ત્યાં કાશ્મીરમાં રોકી રાખે. હા, એ કાશ્મીરની અંદર ખાસ કરીને શ્રીનગર અને એ સેફ એટલે કે સુરક્ષા દળોની જ્યાં સંખ્યા વધારે છે, જ્યાં સુરક્ષા દળોની પોસ્ટિંગ વધારે છે એ પ્રદેશોના ટુરિસ્ટો માટે એટલો ખતરો નથી. પહલગામમાં એક રિમોટ લોકેશનમાં શૂટ અને શૂટ એટલે આવ્યા ગોળીઓ ચલાવી અને ભાગી ગયા એવા પ્રકારનો હુમલો થયો છે. એટલે એવું માનવાને કોઈ વાત નથી કે સમગ્ર કાશ્મીર અચાનક અશાંત થઈ ગયું છે કે સમગ્ર કાશ્મીરમાં એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હા, એટલું ચોક્કસ છે કે અત્યારની પરિસ્થિતિ જે એમ કહી શકાય કે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં જે પ્રવાસીઓ ગયા છે, જે વિઝિટર્સ કાશ્મીર ગયા છે, તેમણે આવી રિમોટ લોકેશન્સ કે જ્યાં સુરક્ષા બળો નથી, આપણે ટુરિસ્ટ તરીકે મેં પહેલાં પણ કહ્યું હતું કાલે રાતના ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યૂમાં પણ કે પ્રવાસીઓ તરીકે આપણે આવી રિમોટ લોકેશન્સ કે જ્યાં આપણને નોર્મલી આપણે શહેરથી દૂર પ્રવાસમાં જ્યારે જતા હોઈએ ત્યારે આપણને એમ થાય પર્વતો ઉપર જઈએ, જંગલોની પાસે જઈએ, જ્યાં આજુબાજુ કોઈ ન હોય એવી શાંત જગ્યાઓ પર પ્રવાસ કરીએ. પરંતુ કાશ્મીરમાં એટલી બધી શાંત અને જગ્યાઓ પર પ્રવાસમાં જવું, એકલા નીકળી જવું અને એક થોડું સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે કાશ્મીરનો પ્રવાસ તમારો ભલે તમે કન્ટિન્યુ રાખો, પણ જ્યાં સુરક્ષા બળો છે એ લોકો જે પરમિટ કરે છે એટલા જ પ્રદેશોમાં તમે ફરો તો એક ટુરિસ્ટ તરીકે તમારી અને તમારા પરિવારની સેફટી છે. એટલે આ બાબતે થોડુંક લોકોએ સમજવાની જરૂર છે. હવે સુરક્ષા બળોની વાત કરું તો સુરક્ષા બળોને માટે અને ઇન્ટેલિજન્સ બ્યુરોને માટે વિચારવાનો સમય તો ચોક્કસ છે. આ નવો આતંકી હુમલો અચાનક કરીને જતા રહ્યા છે. આની પહેલાંના જે આતંકી હુમલાઓ થયા કે પછી અમરનાથ યાત્રા પર 2020માં હુમલો થયો હતો, ત્યારબાદ અમરનાથ યાત્રાને તો ફૂલ પ્રૂફ બનાવી દેવામાં આવી છે. અમરનાથ યાત્રાના જે 2 રૂટ છે એમાંથી જે ટૂંકો એક રૂટ છે 4 કિલોમીટરનો એ બાલતાલ થઈને ચાલે છે અને બીજો આઈ થિંક જે થોડો લાંબો રૂટ છે, પર્વતીય રૂટ છે, એ પહલગામ થઈને ચાલે છે. એટલે પહલગામ થતો રૂટ પહલગામના રૂટ પર બાલતાલના રૂટની સરખામણીએ અત્યારે આ હુમલો થયા પછી એવી શક્યતા સેવાઈ રહી છે કે ત્યાં સુરક્ષાને વધારે બીફઅપ કરવામાં આવશે, સુરક્ષા બળોની તૈનાતી વધારવામાં આવશે, આખા રૂટને સેનિટાઈઝ કરવામાં આવશે. હા, એટલું ચોક્કસ છે કે ભારતીય સેના, ભારતીય સુરક્ષા બળો, પછી એ પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, CRPF હોય કે પછી અન્ય બળો હોય, એ લોકો એટલું ઇન્શ્યોર કરશે કે અમરનાથ યાત્રા આગામી 2 મહિના પછી જુલાઈની આઈ થિંક જુલાઈ મહિનામાં થનારી અમરનાથ યાત્રા પર કોઈપણ પ્રકારે આતંકી હુમલો ન થાય, કોઈપણ પ્રકારે સુરક્ષાની પરિસ્થિતિ ન સર્જાય. પરંતુ સાથે સાથે અત્યારે જે વેકેશન શરૂ થયા છે, વેકેશનમાં જે પ્રવાસીઓ આવવાના છે એમની સુરક્ષાને લગતી વ્યવસ્થાઓ અને પ્રવાસીઓ માટે થોડાક SOP બનાવવા પડશે. પ્રવાસીઓએ કયા પ્રદેશમાં જવું અને કયા પ્રદેશમાં ન જવું, જેથી પ્રવાસીઓની સુરક્ષાને લગતો પ્રશ્ન હવે જે અરાઇઝ થયો છે, નવો જે એક આયામ ખુલીને બહાર આવ્યો છે, જેમાં એક બહુ દુઃખદ ઘટના બની છે, 26 જેટલા પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એવું ફરીવાર ન બને અને આતંકીઓ એના મનસૂબામાં સફળ ન થાય એને માટે સુરક્ષા બળોએ પોતાની SOPમાં અને પ્રવાસીઓ માટેના ઇન્સ્ટ્રક્શન્સમાં ફેરફાર કરવો પડશે. એટલે કે મનનભાઈ, જ્યારે ભારતે ઓપરેશન ઓલ આઉટ કર્યું ત્યારે આવા બધા જ સંગઠનો નાબૂદ થઈ ગયા હતા, પરંતુ જ્યારે પહેલગામમાં આ હુમલો થયો છે, TRF સંગઠને જ્યારે આ જવાબદારી સ્વીકારી છે, ત્યારે આ સંગઠન શું પ્રસ્થાપિત કરવા માંગે છે પ્રવાસીઓને સોફ્ટ ટાર્ગેટ કરીને? બહુ સરસ તમે આપે પ્રશ્ન પૂછ્યો. TRF એ એક હું ફરીથી કહું છું કે TRF એક SSG એટલે પાકિસ્તાનનું સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ, પાકિસ્તાન સેનાના કમાન્ડોઝ એનું ફ્રન્ટ આર્મ છે. પાકિસ્તાન સેનાના કમાન્ડોઝ દ્વારા
ટ્રેન કરવામાં આવેલા આતંકીઓનું ફ્રન્ટ આર્મ છે. એટલે પાકિસ્તાની સેના જ્યારે ડાયરેક્ટ આવા પ્રકારના ઓપરેશન ભારતીય સીમાની અંદર આવીને લાઇન ઓફ કંટ્રોલની આ તરફ આવીને ભારતમાં આવીને કરી રહી હોય ત્યારે એના મનસૂબાઓ બહુ સ્પષ્ટ છે. એ લોકો ઈચ્છે છે કે એમના આંતરિક જે સંઘર્ષો છે, પાકિસ્તાનના ઇન્ટરનલ જે પ્રોબ્લેમ્સ છે, એમાંથી પાકિસ્તાની લોકોનું ધ્યાન હટે, વિશ્વનું ધ્યાન હટે અને સમગ્ર વિશ્વ ફરીવાર કાશ્મીરના પ્રશ્ન પર કેન્દ્રિત થાય. અત્યારે સમગ્ર વિશ્વમાંથી કંડોલન્સીસ આવી રહ્યા છે. ભારતની સાથે અમેરિકાથી લઈને ઇઝરાયલથી લઈને છેક તમારે રશિયા સુધીના લોકો, ફ્રાન્સના, ઇટલી, આ બધા આપણી સાથે ઊભા છે. એટલે વિશ્વનું જે એટેન્શન એ લોકો TRFના લોકો લાવવા માગતા હતા, પાકિસ્તાની સેના ISI જે લાવવા માગતી હતી કાશ્મીર પ્રશ્ન પર, એ આવ્યું છે. એટલે ભારત માટે ક્યારેક આપણે જ્યારે આતંક વિરુદ્ધ આપણે લડી રહ્યા હોઈએ ત્યારે ચેલેન્જ કેવળ ને કેવળ સ્ટ્રેટેજિક ચેલેન્જ નથી હોતી કે ભાઈ તમે આતંકીઓને શોધો, એને ઠાર કરો, કે પછી આતંકીઓના મૂળ સુધી પહોંચો ને એને ઠાર કરો. જ્યારે એક સરકારની વાત હોય, એક દેશની, રાષ્ટ્રની વાત હોય, તો એમની સમક્ષ ચેલેન્જ છે સમગ્ર વિશ્વની અંદર નેરેટિવ કંટ્રોલ કરવાની કે વૈશ્વિક રીતે આ ભારતમાં જે આતંકી હુમલો થયો ત્યારે વિશ્વ ભારત વિશે શું વિચારે છે, શું ભારતના સુરક્ષા બળો વિશે શું વિચારે છે, ભારતના નેતૃત્વ વિશે ન કેવળ ભારતીયો પરંતુ વિશ્વમાં શું મેસેજ જઈ રહ્યો છે, કાશ્મીર પ્રશ્ન મુદ્દે વિશ્વમાં શું સંદેશ જઈ રહ્યો છે. આ બધી બાબતને મેનેજ કરવી અને એની સાથે રહીને ભારત પ્રત્યે સહાનુભૂતિની એક સર્જન થાય. ભારતીય લોકોની, ખાસ કરીને કાશ્મીરના મુદ્દે આપણે જે રીતે આતંક વિરુદ્ધ લડી રહ્યા છે, પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમ વિરુદ્ધ લડી રહ્યા છે, આ મેસેજને કન્વે કરવા માટે પાકિસ્તાન વિરુદ્ધ હવે આ હુમલો થયા બાદ એમાં પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ હતું એ સાબિત કરવા માટે NIA મહેનત કરવી પડશે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું. કેમ કે ભારતની ચેનલોમાં એ ચલાવવું બહુ સહેલું છે કે આમાં પાકિસ્તાનનો હાથ હતો, પરંતુ નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જેવી સંસ્થા દ્વારા આ બાબત સાબિત થાય કે પાકિસ્તાનનો આમાં સીધો કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હાથ હતો. એ બહુ જરૂરી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીએ પછી એને કોઈ સૈન્ય કાર્યવાહી હોય, કોઈ સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, કે ફોર ધેટ મેટર અલગ અલગ પ્રકારના વૈશ્વિક સ્તરે એમને ફાઇનાન્શિયલી પાકિસ્તાનને એકલું અટુલું પાડી દેવું, પાકિસ્તાનને વિશ્વના મિત્ર દેશો વિરુદ્ધ, ભારતના મિત્ર દેશોને પાકિસ્તાન વિરુદ્ધ ઊભા કરવા, જેથી પાકિસ્તાન સકંજામાં આવે, પાકિસ્તાન પ્રેશરમાં આવે, તેને વિદેશી મળતી મદદ બંધ કરવી, આ બધી બાબતોમાં એટલે પાકિસ્તાનને ચારે ખૂણેથી ઘેરવા માટે આપણે માનીએ છીએ કે પાકિસ્તાન આમાં ઇન્વોલ્વ છે, પરંતુ એ સાબિત કરવું બહુ જરૂરી છે. એટલે આજે હવે આગળ જતાં જે ઇન્વેસ્ટિગેશન થશે, જે ઇન્ટેલિજન્સ બ્યુરોના ઓફિસરો હોય કે પછી ફોર ધેટ મેટર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે ઇન્વેસ્ટિગેશન્સ કરશે અને એમાં જે સબૂતો, જે પુરાવાઓ એકઠા કરશે અને ખરેખર પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ આમાં આપણે જો વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી શકશું તો એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન વિરુદ્ધ ભારત જે પગલાં ભરશે, જે એક્શન્સ લેશે, આંતરરાષ્ટ્રીય એક્શન્સ હોય કે મિલિટરી એક્શન્સ હોય, એને આપણે જસ્ટિફાઈ કરી શકશું. એટલે પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ છે આપણે બધા જાણીએ છીએ, બહુ વેલ નોન ચીજ છે, પરંતુ આ બધા ઇશારાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે અને લીગલી પુરાવાઓથી સાબિત કરવી બહુ જરૂરી છે. એટલે હવે સરકારની એજન્સીઓનું કામ ઘણું કપરું છે અને એ કામ એમણે જો બરોબર બજાવશે તો ચોક્કસપણે ભારત માટે એમના આગળના પગલાંને ભારત જે લેશે એને જસ્ટિફાઈ કરવા માટે આપણી પાસે ચોક્કસ મોકો રહેશે. મનનભાઈ, શું આપને નથી લાગી રહ્યું કે હવે સર્જિકલ સ્ટ્રાઇક 3.0 નો સમય આવી ગયો છે? હવે જવાબી કાર્યવાહીમાં ભારતે એવો જવાબ આપવો જોઈએ કે આ લોકો ક્યારેય ન ભૂલી શકે. બહુ સાચી વાત છે મેડમ. સર્જિકલ સ્ટ્રાઇક 3.0 ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ટ્રેડિશનલી જે વાત કરે છે ને કે આપણે એર સ્ટ્રાઇક કરી, આપણે